ગાઈસ તો સવારના વાગી જાય છે 8:45 અને નાસ્તો કરવા બેસી ગયા બરાબર. મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો આજે બનાવ્યો છે. જોઈ લો ભાઈ, વઘારેલા ભાત બરાબર અને ફ્રૂટ છે. રાઈટ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે ભાઈ હેતાંશનો લંચ બોક્સમાં રાઈસ બન્યા, કેમ કે આજે હનુમાન દાદાનો વાર, શનિવાર છે ભાઈ, પણ એને રજા હોય છે, પણ એને આ ફંક્શન હમણાં આવે છે 30 તારીખનું, એટલે એની પ્રેક્ટિસ માટે છે ને એની કન્ટિન્યુ સ્કૂલ ચાલુ. મને આજ કેટલા લોકોએ પૂછ્યું ખબર, હું મૂકવા ગઈ ત્યારે હું પૂછ્યું સોનલ માસે પહેલા તો પૂછ્યું, પછી હાલતી થઈને રસ્તામાં એક વચ્ચે મકાન છે ને એને પૂછ્યું, પછી ત્યાં ગઈ ને તે ફૂલ વાળાએ પૂછ્યું, બરાબર. પછી રિટર્નમાં પાછી એમ જ્યાં દયા માસી પૂછ્યું કે આજ કેમ હેતાંશ ને સ્કૂલ ચાલુ, શનિવાર છે ને ભૂલી ગઈ ને મૂકવા ગઈ. એના ટાઈમ પછી છે ને શનિવારે હેતાંશની સ્કૂલ ચાલુ છે, નહીતર છે ને રજા જ હોય. પણ એક્ઝામ પૂરી થઈ ગઈ છે, પણ કેમ એક્ઝામની તૈયારી ને બધું હોય તો શનિવારે ઘણી વખત ચાલુ રાખે, પણ આ વખતે ચાલુ નથી રાખી અને શનિવારે તે સ્કૂલ. પણ આજે એના ફંક્શનમાં ઓલા પ્રેક્ટિસ માટે એની સ્કૂલ ચાલુ રાખી. ખાલી લંચ બોક્સ ને પાણીની બોટલ લઈને જ ગયો છે ભાઈ. બહુ ખુશ. આજ તો મને કઈ લખાવાને નથી, મને ભણાવવાને નથી, મમ્મી કે નોકરી પ્રેક્ટિસ જ કરાવશે એવું છે. એટલે છે ને એક્ઝેક્ટ આવશે ને હેતાંશ, એટલે આપણે એને પૂછશું, ચર્ચા કરશું ભાઈ શું કરે એવું સ્કૂલે, એટલે ડિટેલમાં કહે છે બરાબર. પણ આજે તો હા એ તો કહે છે આજે ગલુડી જાવું તું હનુમાન દાદા મંદિરે, પણ આજે તો મેળ આવે ને જઈ આપણે 5-6 વાગ્યા ટુકડા આપણે જાશું. આજનો શેડ્યુલ ફૂલ બીઝી છે ભાઈ, એવું છે. ફૂલ અત્યારથી હમણાં 9:30 થી કન્ટિન્યુ અપોઇન્ટમેન્ટ ચાલુ છે, લાસ્ટ 5 વાગ્યા સુધીની, 5-5:30 વાગ્યા સુધીની બધું છે. એટલે જો ટાઈમ મળશે ને તો છે ને અમે તમને ગલુડી હનુમાન દાદાના પણ તમને દર્શન કરાવી અને ગલુડી ધામ બતાવશું. છે અહીંયાના જે લોકોએ તો જોયું જ હશે, પણ જે બહારના છે લોકોને નામ સાંભળ્યું હશે તમે, સાળંગપુર થી એક નાનું મિની ધામ એટલે ગલુડી ધામ, એવું તમને લોકોને અમે જો પોસિબલ હશે. હનુમાન દાદાની ઈચ્છા નથી, કેમ કે 15 દિવસ હું એવું કહું છું કે મારે ગલુડી જવું છે, પણ દાદાનો બોલાવો આવે ત્યારે મેળ આવે. એટલે છે ને ભાઈ જવું હોય તો નથી જવાતું ભાઈ, બોલાવો આવે ને દાદાનો તો જોવાતું હોય છે બરાબર. તો આજે તો ખાસ સમય, આજે શેડ્યુલ ટાઈટ જ છે, પણ 5 વાગે નીકળીએ ભાઈ, એ રીતનો પ્લાન કરશું બરાબર ને. હા જવું છે એવી તો મને આજ તો 99% એમ છે કે આજ તો નીકળી જ જવું છે. વાંધો નહીં, ચાલો જોઈએ અને જઈશું ને તો તમને બધાને પણ ઘરે બેઠા દર્શન કરાવીશું બરાબર. ચાલો જય હનુમાન. ગાઈસ તો હું છે ને અત્યારે ભાઈ જે હું હર વખતે રેડી થાઉં છું, જે મારું બ્રાઇડલ હું જ્યારે બની ને, જ્યારે મારું મેરેજનું સપનું હતું ને બ્રાઇડલ બનીને એને મને જે રેડી કરી છે ને પાર્લરથી હું પહેલેથી રેડી થાઉં છું. એ જગ્યા ઉપર આવી છું, અહીંયાથી નીકળતી હતી તો થયું કે લાવ ઉપર જોઈ ગઈ કિરણબેનને, તો કીધું આટો મારતી આવું. તો જો હું અહીંયા એવન પાર્લરમાં આવી છું. હાય કિરણબેન, તમે તો જોરશોરમાં કામ ઉપાડ્યો લાગે છે. હા હજી તમે 5-7 વર્ષ પહેલા જ નહોતું ઓલું કર્યું, પણ અત્યારે એમને જો આપણે લોકોને છે ને પંટીમાંથી ઓડી બનાવવાના હોય કે નહીં, એટલે તો એ લોકોને થોડુંક મર્સિડીઝમાંથી જી વેગનમાં જવું પડે ને તમારે, એટલે અપડેટ થયા હોય. એણે રીઓપનિંગ કર્યું છે એક શોપ, એની પોતાની ઘરની એક હતી ને એક બીજી લઈ લીધી છે, અને એમાં મસ્ત બધું રિનોવેશનનું કામ ચાલુ છે. રીઓપનિંગ થવાનું છે, પણ રીઓપનિંગની ડેટ શું છે કિરણભાઈ? રીઓપનિંગની ડેટ છે 29/4/2026. ઓહો, આવતી 29 તારીખ એટલે એપ્રિલ, 29 એપ્રિલ જ છે ભાઈ રીઓપનિંગ. તો રીઓપનિંગમાં કિરણબેને મસ્ત એવી કાંઈક ઓફર રાખી છે, મને કાંઈક ફોનમાં વાત કરતા હતા કે હું તમે કહેતા હતા જે પપ્પા વગરની દીકરી હોય ને એના માટે 50% ડિસ્કાઉન્ટ, કદાચ કોઈ બી પેકેજ લેશે 70,000નું, 80,000નું, 50,000નું, એના માટે 50% ડિસ્કાઉન્ટ છે. ઓકે, જે પપ્પા વગરની ભાઈ છોકરીઓ હોય એની માટે ખાસ ડિસ્કાઉન્ટ રાખેલું છે, કેમ કે અત્યારે તમે બ્રાઇડલ સ્ટાર્ટિંગ 50,000થી સ્ટાર્ટિંગ થાય, પણ આપણા કિરણબેનની ત્યાં છે ને નાના માણસો, ગરીબ માણસો કે એવા માણસો હોય તો ભાઈ હું ફોન કરું તો મારું માન હર વખતે એણે રાખેલું છે. હું એમ કહું એટલું જ બજેટ છે કિરણબેન, એમાં તમારે રેડી કરવાના, પણ જવાબદારી બધી વચ્ચે હું લઈને લઉં કે મારી દુલ્હનનો મેકઅપ જો બ્લેક ન પડવો જોઈએ, કેમ કે એવા લોકોની હેલ્પ હું બહુ જ કરું છું. મેં ઘણા ઓછામાં ઓછા કિરણબેન મેં તમને કેટલા બ્રાઇડલ ઓર્ડર, ઓછામાં ઓછી મેં ભાઈ 50 થી 55 બ્રાઇડલનો મેં એને ઓર્ડર અપાવ્યા છે. કોઈ વસ્તુનો આમ
કામનું કોઈ ડિસ્કાઉન્ટ એવું નથી કે ઈ મને હા એવું ને આપે તો હું કમિશન એને થી ના કરું એવું commission નથી, પણ હું થી કોઈ છોકરીઓની હેલ્પ કરું છું. ઘણા લોકોને ખબર હશે જે મારી નીચે બ્રાઇડલ રેડી છે, એમાંય વચ્ચે જવાબદારી પાછી હું લઈને કરું છું, કેમ કે મને એની માથે વિશ્વાસ છે કે આના મેકઅપમાં કે આની હેરસ્ટાઈલમાં કોઈ પણ જાતનો કાંઈ ફેર નહીં પડે. એટલે હું એટલી ચેલેન્જથી આપી શકું ને હું પણ પહેલી વહેલી હું મારી બ્રાઇડલ જે રેડી હું થઈ હતી ને ત્યારે હું અહીંયા જ રેડી થઈ હતી. ત્યારનો લુક હજી હું તમને રિવીલ કરું, તમે ફોટામાં આગળના વિડીયોમાં જોયો હશે, પણ કોઈને ન લાગે કે આજે 8-10 વર્ષ પહેલાની દુલ્હન રેડી થયેલી છે. એટલો મસ્ત લુક મને આપ્યો હતો. તમારા લોકોની ઘરે પણ જો શુભ પ્રસંગ આવતો હોય તો સાઇડર ઓર્ડર, બ્રાઇડલ ઓર્ડર અને મેનિક્યોર પેડિક્યોર ટોટલી વસ્તુ કરે છે. તમે એક વખત મારી કરતા છે ને એને વધુ જાજી ખબર હોય આ પાર્લરમાં, કેમ કે હું પહેલાં પાર્લરની ફિલ્ડમાં હતી એટલે મને થોડીક ખબર હોય. એવું હાવ ન હોય એવું ન હોય. તો જો આમનું છે ને એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર છે ભાઈ, આમાં છે ને તમે ઇન્ક્વાયરી કરી લેજો, જે કંઈ તમારે પૂછવું એ પૂછી લેજો. અને રીઓપનિંગના દિવસે એ જે પપ્પા વગરની છોકરીઓ છે ને એમની માટેની ઓફર રાખેલી છે, એટલે તમે ભૂલતા નહીં ભાઈ. અને આ મેગી યાર તે હું ઓફર રાખી હાલ તું કે તારી પ્રત્યેથી ને એક ઓફર હોવી જોઈએ ને. હું લ્યો ઈ મમ્મીને પૂછે છે હું ઓફર રાખી, તારે હજી ઓફર વિચારવાની બાકી હોય. હા એમની તારે ઓફર હજી વિચારવાની બાકી હોય હે, તો હું તમ તારે ખમી જાઉં. તું મને છે ને ફોન કરીને કહી દેજે કે વિનલ દીદી મેં આ ઓફર રાખી છે ભાઈ. એને મેં ડાયરેક્ટ જ પૂછ્યું તે હું ઓફર રાખી એટલે ગભરાઈ ગયો બિચારો. પણ તારે હેર છે ને મારે હેતાંશને બહુ ગમે. હું છે ને આજકાલમાં જેતાંશનું કટિંગ કરાવવા માટે છે ને તાર પાસે આવવાનું છું. મસ્ત મને કટિંગ કરી દેજે. પણ મેક્સી કરે છે ને, હા એમના જે પપ્પા છે ને એ કરે છે, મસ્ત કટિંગ કરે છે. મને તે દિવસે હું આવી ને ત્યારે હેર કટિંગ કરતા હતા ને એ મને બહુ જ ગમ્યું હતું, પણ મને હેર કટિંગનો શોખ નથી એટલે મારો શોખ નહીં પૂરો થાય. પણ હેતાંશનું કટિંગ કરાવવા માટે હું અહીંયા આવીશ. કંઈ નહીં, સારું ચાલો કિરણબેન, મળ્યા, મજા આવી, ઘણા સમય પછી મળ્યા. અને હવે જઈએ પાછા અમે અમારા કામ પર. ગઈશ તો ગड्डी की सवारी निकल चुकी है भाई. અત્યારે છે ને હવે કામકાજે લાગી, એક જગ્યાએ બહાર જવાનું છે બરાબર. ત્યાંનું કામકાજ પતાવીએ પછી ઘરે જઈએ અને ફટાફટ કન્ટિન્યુ થઈ જાય. રેડી? તમને એમ થતું હશે ને હું અહીં ઘરે આવ્યો છું તો વ્લોગ ઉતારવા બધી લાઈટ ની ચાપો પડતો. આ શું કઈ મોટી લાઈટ નું ફોક્સ છે, એ ફરક પડે છે ને એ ફરક તો પડતો ને, પણ હવે ટેવ એવી પડી ટેવ ગઈ પડી કે ગઈ છે એટલે લાઈટ નું ચાપ પડે એટલે અહીં ગાડીમાં ફોન લઈને એટલે પટ કરી નાખ. હા એવું કરવું પડે ભાઈ, એવું બધું છે. અત્યારે તો સનલાઇટ કુદરતી ભગવાનની લાઈટ છે કામની. અને જો સામે મંડપ જે નાખી દીધા ને ચિંતનભાઈ છે ને કમ્પ્લેન કરી હતી. 3 બાજુ જ નખાણા છે, એક બાજુ કાપડ ઘટ્યું હોય એવું લાગે છે મને એમ છે. એવું છે, આ બાજુ નથી નખાણા અને આ બાજુ નથી, આ બાજુ નાખ્યું છે જો આ સામેની બાજુ એક બાજુ જ નથી. પણ હું કહેતી હતી ખબર કે યોગી ચોક વાળા રોડ નું કીધું તો યોગી ચોક એક મેન ચોક છે ને તો અહીંયા જ નખાણા. કે મહાવીર ચોક વાળાને તડકો નહીં લાગતો હોય, સાવલિયા સર્કલ વાળાને તડકો નહીં લાગતો હોય. યાર આવું ન કરો તમે, બધે જ નાખો. બધા જ લોકો માણસો જ છે, બધાને તડકો લાગે જ છે, તો બધી જ જગ્યાએ નાખો. એવું નથી કે તમને કમ્પ્લેન કરી ત્યાં જ તમે નાખો, કેમ કે બધા લોકોનો ભાઈ જીવ છે. ગરમી કઈ કુદરતી ઓછી પડે છે, 5 દિવસ હારા લોકોને એટેક આવી જાય એવી ગરમી પડે છે. તો સિગ્નલ પાછી 1.5 મિનિટની સિગ્નલ હોય તો ઈ 1.5 મિનિટમાં ઉભા રહી ને ત્યાં ઘરે જઈને કોઈ બોલાવે ને તો તપી જાય એવું થોડી એવા ગરમ થઈ જાય છે ભાઈ. તો આ સિગ્નલ એ નથી, ખાલી યોગી ચોક નું નાખ્યું હતું ને રોડ નું, તો ખાલી યોગી ચોક મેન ચોક પર જ આવ્યું છે. એ તો એટલે હું કહેતો હતો કમ્પ્લેન કરો ને તો જ કામ થશે, નકર નહીં થાય. ઉપરથી પૈસા આવતો હોય ન આવતો હોય કઈ નથી ખબર, પણ વચ્ચે વાળા તમે કામ કરો. ગાઈસ તો આ બધી વસ્તુની જરૂર છે ને 2 વ્હીલ વાળા માટે છે, બાકી 4 વ્હીલ વાળા માટે તો મસ્ત એસી અંદર કુલિંગ કામ કરતું હોય છે બરાબર. એટલે 2 વ્હીલ વાળાને ધ્યાનમાં રાખીને આ બધી વસ્તુ કરવાની ખાસ ભાઈ એસએમસી ને જરૂર છે બધા ચોકમાં. જો હમણાં મોટું સર્કલ પાછળ જો ભાઈ વનમાળી જંકશન બરાબર, ત્યાંય ભાઈ આ રીતનું મોટા સિગ્નલ આવે છે 90 સેકન્ડના પણ છે ને, ત્યાં આવી રીતનું કઈ હતું નહીં ભાઈ. તો સિગ્નલે બધે મૂકેલું છે, કેમ કે ઈ લોકો છે ને કમ્પ્લેન કરતા હોય એટલે ઈ લોકોને ત્યાં કામ થાય ને. આપણે અહીંયા બિચારા કોઈને એવું ફાવે નહીં ભાઈ કે કમ્પ્લેન કરવી એમ, એટલે અહીંયા કામ ન થાય, એટલે ઈ એનું પડ્યું રહી બેલેન્સ. કમ્પ્લેન કરી દેજો ભાઈ વનમાળી જંકશન થી જે જોતા હોય બરાબર. ગાઈસ તો સાંજના 5:15 વાગી જાય છે. ફાઇનલી બધું કામકાજ પતાવીને ઘરે આવતા રહ્યા બરાબર. અને અત્યારે અમારે જવાનું છે ભાઈ ગલોડી ધામ ભાઈ. ગાઈસ તો ગड्डी की सवारी निकल चुकी है ભાઈ. હેતેશ ભાઈ એમ કહે છે ભાઈ હું નીતરી ગયો તો બસમાં, એટલો બધો છે ને ગરમ પવન આવતો તો ને એસી માં અત્યારે છે ને એવું હતું ભાઈ. એટલે છે ને એટલે ભાઈ ભારે માથાકૂટ થઈ હતી એટલે આવું બધું ભાઈ હાલે છે. પણ અત્યારે ગાડીમાં છે ને ઠંડક છે ભાઈ. હા
ઓકે હાલ અત્યારે અમે જઈએ છીએ ગલોડી ધામભાઈ હેતાંશભાઈ ને આજનો દિવસ કેવો રહ્યો આપણે જાણશું પૂછશું બરાબર હેતાંશભાઈ કેમ રહ્યો આજનો દિવસ કેમ કે આજે તો કયું સોંગ હતું હા ઇંગ્લિશ સોંગ હતું ઇંગ્લિશ સોંગ હતું ભાઈ ઇંગ્લિશ સોંગ હતું આવડે બોલો છે? સ્કૂલમાં અત્યારથી ઇંગ્લિશ સોંગ એને પ્રેક્ટિસ કરાવે છે ભાઈ સરસ લ્યો ભાઈને છે ને કંઈક કાર્યક્રમ હોય ને એવું લાગે છે પછી લાસ્ટ ડે ઉપર છે ને એ લોકોને કંઈક શું કહેવાય કંઈક એક્ટિવિટી કરાવશે આમ જો કેડી આપેલો છે હવેલી એ જઈશ એમ ને છે ને છોકરો હવેલી જોઈ એ લ્યો જઈશ ભાઈ આવું બધું છે ભાઈ અત્યારે આવું બધું સુરતમાં ચાલે છે ભાઈ બરાબર પણ હાલ અત્યારે અમે સહપરિવાર ભાઈ પપ્પા મમ્મી ચિંતન એ બધા પાછળ ગોઠવાઈ ગયા છે બરાબર ગલુડી ધામ દર્શન કરવા માટે જઈએ છીએ અને એક ગાડી પાછળ આવે છે એક ગાડી આવે છે પાછળ એમાં મા કાકાની દાદા નાની. અને કાકા અને બધા આવે છે તો ચાલો ફટાફટ જઈએ અને દર્શન કરીએ અને તમને દર્શન પણ કરાવીએ ગઈશ તો બોર્ડ આવી ગયું છે બરાબર શ્રી પંચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન હનુમાનજી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કલોડી ધામ ગેટ જોઈ તો શાળંગપુર નો ગેટ યાદ આવી એમ ને સેમ જેવો જ છે ને રોડ ઉપર જાતા ને પહેલા આવે ને પછી આપણે અંદર જાય કે નહીં એ રીતનું છે ઈ ભાઈ ઈ યાદ જો આવી બધા દર્શન કરીને પાછા વહી આવે છે ને આપણે હજી જઈએ છીએ શનિવાર છે ને એટલે સંજય આરતી નો લાભ લેવાનો છે એવું લાગે છે હા આપણે ગઈ વખતે ગયા ત્યારે સંધ્યા ગામડું આવી ગયું જો ભાઈ એકદમ રિયલ ગામડું જ લાગે જોઈ લ્યો